જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું ચિરાગી પટેલ. વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટી એવી રેસીપીનો વિડીયો જોવાના છીએ, જેમાં તમે સ્ક્રીન પર દેખી શકતા હશો કે કેવું સરસ મજાનું આપણે ગાંઠિયાનું શાક બનાવેલું છે. અને આ જોતાં તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે. તો ચલો આ ચટપટી રેસીપી બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ. તો એના માટે આપણે જે તીખા ગાંઠિયા હોય એ લઈ લીધેલા છે અને તેનો વઘાર કરવાનો છે. તો તેના માટે એક જાડું તળિયાવાળું વાસણ લઈ લીધેલું છે, જેમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરેલું છે. અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે. અને આપણું તેલ સહેજ ગરમ થવા આવે એટલે આમાં રાઈના દાણા ઉમેરી દઈશું. અને આપણી રાઈ એકદમ સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. અને આપણું જીરું અને રાઈ બંને સતળાઈ જાય ત્યારબાદ એમાં હિંગ અને અજમો ઉમેરી દઈશું. હિંગ અને અજમો ઉમેરી દીધા પછી આપણે એક લીલા મરચાંની આ રીતના પેસ્ટ બનાવીને ઉમેરી દઈશું. અને સાથે જ સૂકા મરચાંને પણ ઉમેરી દઈશું. અને ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈને એને સુધારી લેવાની છે, ઝીણી, અને આમાં ઉમેરી દેવાની છે. અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતળાવા દેવાની છે. અને સતળાઈ જાય ત્યારબાદ આપણે લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે. 3 થી 4 કળી લસણની પેસ્ટ મેં લીધેલી છે. અને આમાં તમારે આદુની પેસ્ટ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. અને આમાં તમારે ઝીણું સુધારેલું ટામેટું ઉમેરવું હોય તો તેને પણ તમે ઉમેરી શકો છો. અત્યારે મેં ટામેટું નથી ઉમેર્યું. હવે આને 2 મિનિટ સુધી થવા દઈશું. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. તેમાં એક બાઉલ લઈ લીધેલું છે આપણે, અને એમાં આપણે 2 વાટકી જેટલી છાશ લીધેલી છે. અને છાશ બહુ ખાટી નથી લેવાની, એકદમ મોડી લેવાની છે. જો તમારી છાશ ખાટી હોય તો તમારે થોડું પાણી ઉમેરી દેવાનું છે. હવે આપણે આ છાશની અંદર હળદર પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલો. સાથે જ અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. તેની જ સાથે આપણે થોડુંક લાલ મરચું પાવડર ઉમેરીશું. આગળ આપણે લીલું મરચું ઉમેર્યું છે એટલે આપણે ઓછું કર્યું છે. સાથે જ મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ છાશવાળા મિશ્રણને આપણે આપણું જે શાક બનવા મૂક્યું છે ત્યાં આગળ જઈને એમાં ઉમેરી દઈશું. અને આપણા ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખેલી છે. તો જો આ રીતના ઉમેરી દીધા પછી એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું, ઉપરથી નીચે કરીને ચમચાના મદદથી. આમાં તમને હજી થોડાક પાણીની જરૂર લાગે તો તમે એડ પણ કરી શકો છો. અને થોડી છાશની જરૂર હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. હવે આને આપણે 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું. અને 5 થી 7 મિનિટ પછી આપણે એને ચેક કરીશું. અને આપણા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, એકદમ હાઈ પણ નહીં અને એકદમ સ્લો પણ નહીં, એ ટાઈપની આપણે રાખવાની છે. તો 5 થી 7 મિનિટ પછી આપણે જોઈએ તો આ રીતના આપણું જે છાશવાળું મિશ્રણ છે એકદમ ઉકળવા લાગ્યું છે. આ રીતના ઉકળશે તો જ તમારી જે શાકની ફ્લેવર છે બહુ જ સરસ આવશે. જેટલું ઉકળશે એટલો ટેસ્ટ સારો આવશે. અને હવે 5 થી 7 મિનિટ પછી આપણે એમાં ગરમ મસાલો ઉમેરી દઈશું. શરૂઆતમાં નથી ઉમેરવાનો, લાસ્ટમાં ઉમેરીશું. ત્યારબાદ આપણે ખાંડ ઉમેરીશું, આ બધા જ ટેસ્ટને એકદમ સરસ રીતે બેલેન્સ કરવા માટે. અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે લાસ્ટમાં આપણે જે ગાંઠિયા લીધેલા છે તેને ઉમેરી દઈશું. આમાં બને ત્યાં સુધી આ રીતના કડક અને તીખા ગાંઠિયા લેવાના છે. એકદમ જે પોચા ગાંઠિયા આવે એ તમારે નથી લેવાના, આ રીતના કડક ગાંઠિયા લેવાના છે. તેનું જ શાક સારું બનશે, બીજું તો સારું નહીં બને, નહીતર એ લોટ જેવું થઈ જશે. અને આપણે થોડાક ગાંઠિયા અત્યારે ઉમેરીશું અને થોડાક આપણે સર્વ કરશું ત્યારે ઉમેરીશું. તો જો આ રીતના આપણે ગાંઠિયા ઉમેરી જાય ત્યારબાદ પણ એને 2 મિનિટ સુધી થવા દઈશું. હવે 2 મિનિટ પછી આ ગાંઠિયા સરસ મજાના મિક્સ થઈ ગયા છે આપણા શાક સાથે. તો હવે લાસ્ટમાં આપણે થોડોક લીંબુનો રસ ઉમેરી દઈશું. અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એને કોથમીરના પાનથી ગાર્નિશિંગ કરી લઈશું. તો આપણું ગાંઠિયાનું શાક એકદમ ચટપટું એવું બનીને તૈયાર થઈ ગયું છે. જ્યારે ઉનાળો હોય અને તમારા ઘરમાં કોઈ પણ શાક ના હોય અને તમને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય તો તમે આ ગાંઠિયાનું શાક બનાવી શકો છો. તમારા ઘરમાં જ્યારે અચાનક મહેમાન આવે ત્યારે પણ તમે આ ગાંઠિયાનું શાક બનાવીને એમને ખવડાવી શકો છો.
અને આ ગાંઠિયાના શાકની રેસીપી તમને પસંદ આવી હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો. અને વીઆર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. તો ચલો આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો જો કેટલું સરસ મજાનું રસાવાળું આપણું શાક બનીને તૈયાર કરી દીધું છે આપણે. તો ચલો હવે આપણા ગાંઠિયાના શાકની રેસીપી તો આજે આપણે જોવી લીધી. હવે આગળ તમારે કઈ રેસીપીનો વિડીયો જોવો છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો, એટલે એની રેસીપી હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ. તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક